કાકાએ ભાવનગર કુંભારવાડા માંડવો કર્યો તે દી મેં કરી હતી વાત. અને એટલો બધો મેળો થયો છે એટલે ફરી વાર કહું, મેલડી કોણ છે? મારી પાસે વાત ઘણી બધી વાર્તા નથી કરતો, પણ 1.5 વર્ષ પહેલા સાંભળજો, સવારમાં 10:30 વાગ્યા છે અને દિહોર ને વરલની વાડિયું અને કોળીનો દીકરો વાડીએ ધોરિયામાં પાણી વાળે છે. એરો આપડી ગયો સવારમાં 10 વાગે, જમણા પગના પંજે એરો આપડી ગયો અને શરીરમાં ઝેર સડી ગયું, પડી ગયો ધોરીએ. માથેથી 1.5 કલાક વહી ગઈ અને પછી ઓલા જે દાડિયા બેનું દીકરીઓ કામ કરતા હતા ને, એ દાડિયામાંથી એક બેન ભાળી ગયા, ભાઈ આપણો ખેડૂ પડી ગયો, હાલો તો એને કાંક થયું છે. એ બધા અહીંયા આવ્યા તો ફીણના ફોહા નીકળી ગયા, ખબર પડી ગઈ કે એરો આપડી ગયો છે, નાક ડસી ગયો. એના ભાઈને ફોન કર્યો, અતુલ રિક્ષા લઈને એનો ભાઈ વાડી આવ્યો, મારતી રિક્ષાએ રિક્ષામાં નાખ્યો અને શિહોરની ભૂતા હોસ્પિટલમાં આવે. સાંભળજો, 1.5 વર્ષ પહેલા સાહેબ, આ વાર્તા નથી કરતો, 1.5 વર્ષ પહેલા બની ગયું એ તમને કહું છું બા. કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે ઉભા રહ્યો તોય વાંધો નહીં, પણ ઘડી ખખડ ડખડ નહીં કરતા. ઉભા રહ્યો તોય મને વાંધો નથી, હા કડે છે ને. સાંભળજો મિત્રો, નંદલાલ ભૂતા હોસ્પિટલમાં શિહોરમાં લાવે અને એ બ્લોક ઉપર મળદાને હુરાવી દીધું. સાંભળજો, મેલડીની તમને વાત કરું. સાહેબ આવ્યા, ડોક્ટર સાહેબ, ઓલું કાનમાં ભરાવાનું સ્ટેટોસ્કોપ ભરાવ્યું, હૃદય ઉપર રાખ્યું અને પૂછ્યું ઓલા ભાઈને, ભાઈ શું હગા થાય? કે મારો ભાઈ છે સાહેબ. કે તારા ભાઈનું 1.5 કલાક પહેલા મૃત્યુ થઈ ગયું છે, આને તું લઈ જા, આને અગ્નિદાહ આપી દે, અગ્નિ સંસ્કાર કરજે, થાય તે વિધિ કર. આનું મૃત્યુ થઈ ગયું, આનું હૃદય બંધ પડી ગયું. એટલે ઓલો ભાઈ એનો હતો ને જેને નાક ડસી ગયો, એનો ભાઈ, એને કીધું સાહેબ થોડીક મહેનત તો કરો, તમે એમ કેમ કહો છો કે તારો ભાઈ મૃત્યુ થઈ ગયું છે એનું? એટલે ડોક્ટર સાહેબ એમ કીધું ભાઈ મારો રોજનો ધંધો છે, આ રોજનું કામ છે, પણ તારો ભાઈ મરી ગયો છે. કહેતા મને દુઃખ થાય છે, પણ તારો ભાઈ મૃત્યુને શરણ થયો હે? કે હા. માણસનું ટોળું વહી ગયું, ડોક્ટર વહી ગયા. ભાઈ ના ઉભા, ઘડીક શાંતિ રાખો ને બાબા, એમના ઉભા રહ્યો, કાબે જાવ થોડી વાર. હું વાર્તા નથી કરવાનું, 1-2 મિનિટ મારે બોલવું છે, મેલડી કોણ છે, પછી મારે ભૂવા ધૂણાવા લાગે. એટલે ડોક્ટર સાહેબ વિયા ગયા અને એનો ભાઈ રોવા મળ્યો, માણસનું ઢૂંગલું વળી ગયું. સાંભળજો, મેલડી ક્યાં ઉગે? એમાં શિહોરની ભૂતા હોસ્પિટલમાં એક દૂધિયા હાડી પહેરેલી નસબેન આમથી આમ નીકળી, એટલે માણસનું ઢૂંગલું જોયું એટલે ને આવીને પૂછ્યું ભાઈ શું છે? કે મારા ભાઈને એરો આપડી ગયો, નાક ડસી ગયો. એવું છે કે બાપા? હા. એટલે ઓલો ભાઈ કરગરવા મળ્યો, હે નસબેન સાહેબને કહો ને થોડીક મહેનત કરે. સાહેબ એમ કહે છે કે તારો ભાઈ ખલાસ થઈ ગયો. કે ભાઈ હું નર્સ છું. સાહેબ તો મેડિકલની ડિગ્રી વાળા, એને બધી ખબર પડે. અને ભાવનગર લઈ જવાનું કીધું છે કે ના ના, એને એમ કીધું ઘરે લઈ જાને, અગ્નિ સંસ્કાર કરે, આ ભાઈનું મૃત્યુ થઈ ગયું. એટલે નર્સબેન એમ કીધું કે હું તો ખાલી નર્સ છું એમ કહીને હાલવાની તૈયારી કરી. સાંભળજો, મેલડી શું કરે એની તમને વાત કરું. 1.5 વર્ષ પહેલા હાલવાની નર્સબેન આમ તૈયારી કરીને, પણ ક્યાં જેને એરો આપડી ગયો તો, જેને નાક ડસી ગયો તો ને, એના કપાળ ઉપર નર્સબેનની નજર પડી, પાછા વળ્યા, ગોઠણ પર થઈને બેઠા. અને ભાણિયાભાઈ જમણા હાથની હથેળી હતી ને, એ નસબેને જેને એરું ડસી ગયો તો એના કપાળ ઉપર આમ મૂકી. એટલે એટલું કીધું ભાઈ તારે શું હગું થાય? કે મારો ભાઈ છે બેન. તારો ભાઈ છે કે હા? તો સાંભળી લે, સાહેબે કીધું ભાવનગર લઈ જવાનું, અમદાવાદ લઈ જવાનું. કે ના ના, આ મૃત્યુ પામ્યો છે. તો હવે સાંભળી લે, ઘરે લઈ જાવો છે ને? કે હા. અગ્નિદાહ આપો છે ને? કે હા. કયા ગામનો છો? કે વરલ ને દિહોરની વચ્ચે વાડીએથી આવું છું. કે તો સાંભળી લે, શિહોરથી વરલ તું પાછો જાય? હા. એટલે કાજાવદરની પહેલા જમણા હાથ ઉપર આંકવો એક વળાંક આવે છે, ત્યાં મારી દે છે. કે ત્યાં કોઈ ડૉક્ટર છે, વેદ છે, જડીબુટી છે? કે વેદે નથી, ડૉક્ટરે નથી. કે તો ત્યાં શું છે? ના જમણા હાથ ઉપર કાજાવદરની પહેલા આંકવો મારી દે છે, ના એક રામપરાના ભૂરિયા વડની મેલડી બેઠી છે બાપ. કે પણ નસબેન ન્યા શું થાય? કે મેં જોયું નથી પણ સાંભળ્યું છે કે દુનિયાના ડોક્ટર જ્યાં હાથ ખેખેરી નાખે અને જેની માથે રામપુરાના ભૂરિયા વડની મેલડી હાથ મૂકે અને જો એકવાર મળદું ન બોલાવે તો મારી ભૂરિયા વડલેની મેલડી નો કહેવાય બાપ. બપોરના 12:30 વાગે રિક્ષા લઈને રામપુરાના ભૂરિયા વડલે આવે. આમ ઘરે ફોન કરી દીધો, જેને નાક ડસી ગયો તો એના ધર્મપત્ની આવે. અને 12:30 વાગે બ્લોક ઉપર મળદાને હુરાવી દીધું. રાતના બપોરના 12:30 વાગે એ ભાઈએ અને એ બેને
ભૂરિયાવડની મેલડીની પાસે આવીને આમ હાથ જોડ્યા બાપો અને પ્રાર્થના કરી બાપો. માં મેલડીને ઈ બાઈ જેનો ધણી ગામતરું કરી ગયો, જેને નાક ડોસી ગયો, એની બાઈએ એની પત્નીએ પ્રાર્થના કરી કેવી, ક્યાં ગઈ મારી ધૂળના ધડીમલાની મેલડી, તું ક્યાં ગઈ રે? કાકા ખૂટે, કુટુંબ ખૂટી જાય, કદાચ મામાના મોહાળ ખૂટી જાય, પણ મને એક ભરોસો હતો કે મારી રામપરાના ભૂરિયાવડની મેલડી નો ખૂટે બાપ. ઈ બાઈ રોવા મળી એટલે પૂજારી બાપુએ આસન છોડ્યું, ઊભા થયા અને એટલું કીધું, દીકરી હું કામ રોવો છો? બાપુ કહેવાય એવું નથી કે આજે એક પૂજારી નથી બોલતો, પણ એક રામપરાના ભૂરિયાવડની મેલડી બોલું છું. બોલ બોલ. મારા દરબારમાં કોઈ રોતા આવે અને જો હાહતા નો કાઢું તો હું ધૂળના ધડીમલાની મેલડી નો કે બાબા. બોલ બોલ. કે બાપુ ઓલા બ્લોક ઉપર ફળિયામાં હુવડાવ્યું એ મારા ધણીનું મળતું છે. ત્યાં તો પૂજારીના ડોળા અધર સડી ગયા. મળતું લાવ્યા છો? એને નાક ડસી ગયો 10 વાગે. કે બાપા એને દવાખાને લઈ જવા, અહીંયા શું કામ લાવ્યા? કાલ સવારે માં મેલડીને કાળી મશનો સાંધલો સડશે, તમે અહીંયા શું કામ લાવ્યા? બાપુ ભૂતા હોસ્પિટલના ડોક્ટરે રજા આપી દીધી પછી લાવ્યા, અને એક નર્સબેને કીધું એટલે મેલડીનું નામ સાંભળીને લાવ્યા છે. મારી મેલડીને પ્રાર્થના કરવા આવ્યા છે. પૂજારી એટલું કીધું કે જો તમે મારી મેલડીનું નામ સાંભળીને આવ્યા હો તો હું કાળા માથાનો માનવી છું, પણ મારી મેલડીને એટલું કીધું કે માં મેલડી, હે ભૂરિયાવડની, વિડીયો કોલમાં વિદેશ સુધી તારા નામથી દુઃખ મટી જાય, પણ હું તો માણસ છું, પણ એ દીકરાને તારા નામનો કંકુનો સાંધલો કરું, અને જો એક પળવાર કાલ જે થાય એનું, પણ એક પળવાર જો આંખ નો ખોલે ને તો મારી રામપરાના ભૂરિયાવડ વાળી મેલડી તને કોઈ માનશે નહીં બાપ. એમ કરીને પૂજારી ડગલા માંડ્યા અને માતાજીની મૂર્તિના કપાળમાં કંકુનો સાંધલો હતો ને આમ અંગૂઠો બોલ્યો, અને ધીમે 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 પગલે ફળિયાની માલપા જેને મળતું, જેને નાક ડસી ગયો, જેનું મળતું છે ને કપાળમાં ગોઠણ પર થઈને 3 વાર એટલું બોલ્યા, જય રામપરાના ભૂરિયાવડની મેલડી, જય રામપરાના ભૂરિયાવડની મેલડી. અને 3જી વાર એટલું બોલ્યા કે જય રામપરાના ભૂરિયાવડની મેલડી. એમ કહીને આમ કપાળમાં સાંધલો કર્યો ને, જેને ભૂતા હોસ્પિટલ શિહોરના ડોક્ટરે મરેલો જાહેર કરી દીધો ને, એ દીકરાએ એને આંખ્યું ખોલી મળતું બેઠું કર્યું બાપુ. મારી વાત ઉપર વિશ્વાસ ન આવે તો 1.5 વર્ષ પહેલા વરલ ને દિહોરની વાડી વચ્ચે જઈને પૂછી લેજો કે આ બન્યું જેને દુનિયાના ડોક્ટર કાંડા મૂકી દે અને જેનું બાવડું મારી મેલડી ચાલે, અને પછી પૂજારીની હરીમાં મારી મેલડીએ એક હાકલો કર્યો, પણ કેવો હાકલો કર્યો છે બાપ. મારી શાંતિ જ રહે. મારી ધૂળના ધડી મલાની મેલડી કહેવાય. 1.5 વર્ષ પહેલા રામપરાના ભૂરિયાવડલે મળતું બેઠું કરે વાતમાં ઉટાણું આવે, અને જીવણ દાદા કળસરિયાના આ ફળિયામાં માં મેલડી બેઠા